એક મોમેન્ટમ જોઈ રહ્યા છીએ, એક થોડું પોઝિટિવ થતાં આપણે જોઈ રહ્યા છીએ ને એક ખરીદી આપણે જોઈ રહ્યા છીએ કે હવે ઇનિશિએટ કરી રહ્યા છે એ લોકો, કારણ કે જે વેલ્યુએશનમાં એક આપણે જે ઘટાડો જોયો મે બી અત્યારના હવે આપણે ટેલ એન્ડ પર હતા ને અત્યારના એક મોકો મળી રહ્યો છે ખરીદી કરવાનો ને એ આપણે જોઈ રહ્યા છીએ. ઓલ્ધો એફઆઈઆઈનું હજી પણ વેચાણ ચાલુ છે, પણ કઈ રીતના તમને ટ્રેન્ડ લાગી રહ્યો છે? શું આપણે એવું માનીને ચાલી શકીએ કે હવે કરેક્શન ઓલમોસ્ટ એકદમ ફેગ એન્ડ પર છે અને ખરીદી જો કરવી હોય લાંબા સમય માટે તો અત્યાર જેવો સમય તમને પાછો ન મળી શકે? પ્રીતિજી, એવું તો કંઈ છે નહીં. આભાર તમારો શો પર આમંત્રિત કરવા માટે ને વેરી ગુડ આફ્ટરનૂન તમને વ્યુઅર્સને. તો બજારમાં હંમેશા ઓપોર્ચ્યુનિટીઝ મળતી રહે, તો એવું તો કોઈ નથી કે આ છેલ્લો ઓપોર્ચ્યુનિટી છે. તો આપણું એવું કહેવાનું હતું કે એકચ્યુઅલી તમે અગર સપ્ટેમ્બરથી જાઓ તો એક તો વેલ્યુએશન તો બહુ અપીલિંગ થઈ ગયેલા હતા, નોટ ઓનલી ડોમેસ્ટિક પણ તે ઇવન ગ્લોબલ વેલ્યુએશન્સ કે જેમ કે આપણા સપ્ટેમ્બરમાં આપણું MSCI ઇન્ડિયા જે ઇન્ડેક્સ હતો તે ઓલમોસ્ટ 26% પ્રીમિયમ પર ચાલી ગયેલો હતો ટુ MSCI વર્લ્ડ ઇન્ડેક્સ. MSCI વર્લ્ડ ઇન્ડેક્સમાં 65% વેટ જે છે તે યુએસનો એકલાનો છે તે બજારનો. તો આપ સોચો આપણે કેટલા પ્રીમિયમ પર હતા ને આજની તારીખમાં તે પ્રીમિયમ એકદમ ઘટાડો થઈને કે 4% થઈ ગયેલું હતું બોટમમાં. હવે શાયદ થોડું હજી ઉપર આવ્યું હશે, પણ તે 4% ફ્રોમ ઓલ ટાઈમ હાઈ ટુ ઓલ ટાઈમ લો 5 મહિનામાં આ પૂરો મૂવ આવેલો હતો. તો ઓબ્વિયસલી ખાસી સેલિંગ આવી ઇન્ડિયામાં ને યુએસ પડ્યો નહીં, યુએસ ઇનફેક્ટ ઉપર ચાલી ગયો. અને એક ઓર ચીજ જે વિચિત્ર હતી આપણા બજારની આટાને તે આ હતું કે જે આપણું આ બજાર પડ્યો તે ઇન આઇસોલેશન પડ્યો, તે એકલો આપણો જ બજાર હતો દુનિયામાં જે એટલો પડી ગયો ઉપરથી, જે ટોપથી બોટમમાં જે 15-16% જે ઘટાડો આવેલો હતો લાર્જ કેપ ઇન્ડાઇસીસમાં, તે આપણો એકલો જ બજાર હતો જે કીધેલો હતો. તેથી આપણને આ કમ્ફર્ટ હતું કે આ મેઇનલી જે સેલિંગ ચાલી રહેલી છે, એક તો કપલ ઓફ રીઝન્સ હતા. એક તો ઓબ્વિયસલી જે વેલ્યુએશન આપણા એકદમ સ્ટ્રેચ થઈ ગયેલા હતા તે હતા. બીજું હતું કે આપણો જે રૂપિયો એટલો સ્ટેબલ હતો વિઝાવી અધર ગ્લોબલ કરન્સીસ. તો આઈ થિંક તે જોઈને આપણા એફઆઈઆઈઓ સોચ્યા હશે કે ભાઈ આ રૂપિયો એટલો સ્ટ્રોંગ છે ને બીજી કરન્સીઓ ડેપ્રિસિએટ થયેલી છે, તો માઇટ એઝ વેલ મૂવ આઉટ રાઇટ નાઉ ને પછી પાછા આવીએ. ને ત્રીજું જે રીઝન હતું તે ફંડામેન્ટલ રીઝન હતું કે કારણ કે સપ્ટેમ્બર ક્વાર્ટર વોઝ ધ વર્સ્ટ ક્વાર્ટર ફોર અસ. ડિસેમ્બરમાં થોડું એક આપણું ઇમ્પ્રુવમેન્ટ આવેલો છે, પણ એટલો જાસ્તી બી ઇમ્પ્રુવમેન્ટ નહોતો ડિસેમ્બર ક્વાર્ટરનું. સો તે બધું તે અગર જો તો એવરીથિંગ હેઝ ગોટ રિવર્સ્ડ. વેલ્યુએશન તો તમને બોલ્યું મેં કે હવે આપણે એટલીસ્ટ એક એવા લેવલ પર આવેલા છે જ્યાં આઈ એમ શ્યોર કોઈના કોઈ ગ્લોબલ સ્ટ્રેટેજીસ એક દિવસે બોલશે કે ભાઈ બહુ ઇન્ડિયા વેચી નાખ્યો તમે, હવે લેટ્સ મૂવ મની ઓફ ફ્રોમ સમ કન્ટ્રી ટુ ઇન્ડિયા, કે હવે ઇન્ડિયા બહુ અપીલિંગ થઈ ગયેલું છે. ને બીજું તમે જે મેં બોલ્યું આપણું આ રૂપી ઓલરેડી ઘટી ગયેલો છે. રૂપી ઇનફેક્ટ લાસ્ટ કપલ ઓફ ડેઝમાં થોડી સ્ટ્રેન્થ દેખાડેલી હતી રૂપિયે. ને ત્રીજું જે ફંડામેન્ટલ જે હતા મેં બોલ્યું ડિસેમ્બરમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ આવેલો. ને માર્ચમાં બી આપણને એવું લાગે છે કે જાસ્તી ઇમ્પ્રુવમેન્ટ નથી છે, પણ નથી. પણ જેમ જ તમે જૂન ક્વાર્ટરથી કમ્પેર કરશો તો ઇમ્પ્રુવમેન્ટ બહુ જાસ્તી તમને દેખાવા લાગશે. કે લાસ્ટ યર જૂન ક્વાર્ટરમાં જે આપણું ઇમ્પ્રુવમેન્ટ આવેલો હતો અર્નિંગ્સનો તે ખાલી 4% હતો. તેના હિસાબે બેઝ આપણો ઓલમોસ્ટ એક લેવલ પર આવી ગયેલું છે જ્યાં કમ્પેરિઝનમાં બહુ સારું લાગશે. તો આપણને એવું લાગે છે કે પ્રોબ્લી આ જે થયેલું હતું લાસ્ટ કપલ ઓફ ડેઝમાં, જે કન્સોલિડેશન ફેઝમાં આપણું બજાર ચાલી ગયેલો હતો થોડો ઉપર થોડો નીચે, તે આપણને લાગે છે કન્ટિન્યુ રહેશે. આ બી આજે જે ઉપર આવેલો છે એવું નથી લાગતું કે આથી રેલી શરૂ થઈ ગયેલી છે, પણ તે આપણને લાગે છે વી આર સમવેર ક્લોઝ ટુ ધ બોટમ. ને આ ટાઈમ હોય જ્યારે તમે આરામથી પોતાના સ્ટોક્સો આઈડેન્ટિફાય કરો. સ્ટોક પીકરની વસ્તુ તો આ બહુ સારું માર્કેટ છે, કારણ કે કેન આઈડેન્ટિફાય સ્ટોક્સ ને આરામથી લઈ શકે છે. ને આ જ લેવલ છે જ્યાં તમને એકચ્યુઅલી વેલ્થ ક્રિએશન તમારી વધી શકે છે, જ્યાં તમે આઈડેન્ટિફાય કરીને હોલ્ડ કરી શકો છો ફોર અ લોંગર પીરિયડ. તો તેથી આપણને લાગે છે કે આ ટાઈમ છે જ્યાં નેક્સ્ટ કપલ ઓફ ક્વાર્ટર્સ એકચ્યુઅલી એવું લાગે છે કે એક ટાઈમ કરેક્શન જેવો આવશે. દેટ ઇઝ ધ ટાઈમ યુ વોન્ટ ટુ બિલ્ડ અપ અ પોર્ટફોલિયો. એબ્સોલ્યુટલી. તો અત્યારના એ સમય છે કે તમે ચૂઝ પિક કરો. ઘણા બધા ઓપ્શન્સ તમને મળશે કે તમે કયા કાઉન્ટર્સ તમને જોઈએ છે. વેલ્યુએશન પોઈન્ટ અને માં તમને એક સારો એવો ચોઇસ મળી શકશે. પણ
દિનશોજી, કઈ રીતના હવે તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો? તમે વેલ્થ ક્રિએશન તો બધાને કરવું છે ને, અત્યારના જે વેલ્થ લૂઝ થઈ છે હમણાં થોડા દિવસોથી, થોડા ક્વાર્ટર્સથી આપણે જોયું છે જે માર્કેટનું ધોવાણ થયું છે, તો કયા એવા તમે એરિયાઝ પર ધ્યાન આપી રહ્યા છો? કયા એવા ટ્રેન્ડિંગ એરિયાઝ છે? અને ટ્રેન્ડિંગ એરિયાઝની જ્યારે હું તમને વાત કરી રહ્યો છું ત્યારે મને લાગે છે તમારા મારું વારે ઘડીએ નજર તમારા સ્પેક્સ પર જાય છે. ઇટ્સ રિયલી ટ્રેન્ડી અને વેરી નાઇસ. ઇટ્સ ક્વાઇટ ડિફરન્ટ. ઇનફેક્ટ આઈ વોઝ હેવિંગ અ ક્લોઝર લુક કે શું મારા આંખમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ઇટ્સ રિયલી નાઇસ. સો એવા ટ્રેન્ડિંગ સ્ટોક્સ કયા છે કે તમે એરિયાઝ કયા છે રાધર કે તમે અત્યારના ફર્સ્ટ અપ્રોચ કરશો? પ્રીતિજી એકચ્યુઅલી બહુ બોર થઈ ગયેલા હતા, તેથી મેં કહ્યું એક જેવા સ્પેક્સ લે જરા ઇન્ટરેસ્ટિંગ હોય સ્પેક્સ. અચ્છા, હું ટ્રેન્ડિંગનો હતો એવું છે પ્રીતિજી. એકચ્યુઅલી આપણે ફેબ્રુઆરીમાં આપણે ખાસું એકચ્યુઅલી તમને યાદ હશે વી વર વેરી બુલિશ ઓન આઈટી. એટલે આઈટી આપણને બહુ ગમતો હતો, પણ તે ફેબ્રુઆરીમાં આપણે ખાસા કંપનીઓને મળ્યા, બધા ઇન્ડસ્ટ્રી વેટરન્સને મળ્યા, થેન્ક્સ ટુ જ્યાં એ લોકોનું પેલું નેસ્કોમનું બી પેલું થયેલું હતું સેમિનાર, તેમાં બી મળેલા હતા. આપણે આ કન્ક્લુડ કીધું આફ્ટર મીટિંગ દેમ કે આ એઆઈ જે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તે પહેલે આપણે આ સોચી રહેલા હતા કે ઇટ વિલ અસિસ્ટ ધ આઈટી ઇન્ડસ્ટ્રી. પણ એવું લાગે છે હવે જેમ જ વાત કીધી આપણે એક્સપર્ટ સાથે, તો આપણને એવું લાગ્યું કે આ એકચ્યુઅલી જે આપણો આજની તારીખમાં જે મોડલ છે આઈટીનો, જે એકદમ કહે ને આપણા એમ્પ્લોયી સ્ટ્રોંગ મોડલ હોય, તમે એટલે નંબર ઓફ પીપલ લગાડો ને પર આ બિલિંગ કરો, તે મોડલ એક ક્વેશ્ચનમાં આવી ગયેલો છે ને. ફ્રોમ હિયર ઓન એફિશિયન્સી કાઉન્ટ્સ ને, તે હિસાબે એક રીસેટ થયેલો છે આખો આઈટી ઇન્ડસ્ટ્રીને માટે. ને આ રીસેટ ઓવરકમ કરવા મને લાગશે કે આ ઇન્ડસ્ટ્રી પ્રોબ્લી 1-2 વર્ષ નીકળી જશે. તેથી વી બીકેમ નેગેટિવ ઓન આઈટી. ને આપણે ખાસા આપણા જે આઈટી સ્ટોક્સ હતા એક્સેપ્ટ વન, જેને કંઈ આઈટીથી લેવા દેવાનું નથી, ઇટ્સ મોર ઓફ સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ ને તેમાં છે, એનું જે પ્રોગ્રામિંગ એ બધું છે તે ત્યાં છે. તેથી આપણે બધા આઈટી સ્ટોક્સ ઝીરો કીધા ને આપણી પાસે ખાસો કેશ જમા થઈ ગયેલો હતો. પણ તે ઇમિડિયેટલી આપણે ડિપ્લોય નહીં કીધો ફેબ્રુઆરીમાં, કે ફેબ્રુઆરીમાં તમે જોયો કરેક્શન ચાલુ રહ્યો. ઇનફેક્ટ લાસ્ટ વીકમાં તો જાસ્તી પડી ગયેલું હતું બજાર. તેથી આપણે વેટ કીધું ને હવે અગર જો તમે મને જોશો, આપણા પોર્ટફોલિયો જોશો, તો ઓવર 50% ઓફ દેટ કેશ વી ડિપ્લોયડ. ને તમારો જે સવાલ છે કે ક્યાં ડિપ્લોય કીધા, ઓબ્વિયસલી તે નેક્સ્ટ સવાલ હશે, કારણ કે તે જ આપણું ટ્રેન્ડિંગ હતું. તે આપણે મેઇનલી જે આપણે એડ કીધેલું છે તે આપણે ખાસા એડિશન કીધા ફાઇનાન્શિયલ સેક્ટરમાં, ને ત્યાં બી આપણે બહુ સિલેક્ટિવલી એડ કીધા. પ્રીતિજી એક ક્વેશ્ચન હું તમને બતાવી દઉં કે એકચ્યુઅલી જ્યારે હું કોઈ સેક્ટરની વાત કરું તો એનો મતલબ આ નથી કે બધા સ્ટોક તે સેક્ટરમાં આપણને સારા લાગે છે. કારણ કે જેમ મેં બોલ્યું, આ જે બજાર છે તે એકદમ સ્ટોક પિકર માર્કેટ રહેશે. એટલે બહુ સિલેક્ટિવલી તમારે પિક કરવું પડશે. તમે મારું અગર જો હું તમને કોઈ પ્રાઇવેટ સેક્ટર બેંક આપણને ગમે છે, આપણે ઓવરવેટ છીએ, તેમાં બી આપણી પાસે તનેક બેંક જ હશે જે આપણને ગમે છે અને તે આપણી પાસે ઓવરવેટ છે. પછી પબ્લિક સેક્ટરમાં બી ખાલી એક જ બેંક છે જે આપણને ગમે છે. તો આ બધામાં આપણે એડ કીધેલું હતું. થોડા બધા સર્વિસીસમાં આપણે એડ કીધેલું, ફાઇનાન્શિયલ સર્વિસીસમાં એડ કીધેલું હતું. પ્લેટફોર્મ કંપનીઝો આપણે ખાસી રિડ્યુસ કરી કાઢેલી હતી, કારણ કે ત્યાં બી આપણને નહીં ગમ્યું જે હિસાબે થિંગ્સ વર હેપનિંગ. ઇનફેક્ટ ત્યાં 2-3 કંપનીઓ પૂરી વેચી કાઢેલી, તેથી એટલો બધો કેશ આવી ગયેલો. તો ત્યાં આપણે નથી એડ કીધું. પણ તે વોટ વી એડેડ ટુ, જેમ આપણું હોસ્પિટાલિટી સેક્ટર છે ત્યાં આપણે એડ કીધું, હેલ્થકેર સેક્ટર આપણને ગમે છે ત્યાં એડ કીધું, કન્ઝમ્પશનમાં એડ કીધું. કન્ઝમ્પશનમાં તેથી એડ કીધું કારણ કે આ બજેટ અને ઓબ્વિયસલી આરબીઆઈના જે એક્શન છે, ફોલોઈંગ એક્શન જે આવેલા હતા, તે કન્ઝ્યુમર લેડ આઈ થિંક પુશ હતો કે કન્ઝમ્પશન શુડ કમ બેક ટુ સ્ટ્રેન્થ. જે મેં તમને બોલ્યું ફંડામેન્ટલ ખરાબ થયેલા તેથી જ થયેલા, કારણ કે ડિમાન્ડ વેનિશ થઈ ગયેલી હતી, અર્બન ડિમાન્ડ. તે આસ્તે આસ્તે કરીને આપણને લાગે છે તે પાછી આવશે. તેથી આપણને આ બધા સેક્ટરો જાસ્તી ગમે છે. પણ તે અગેન સિલેક્ટિવ છે, આપણે તેમાં અક્રોસ ધ બોર્ડ નથી બાઇંગ કરવા. ઇનફેક્ટ અને આપણે સિલેક્ટિવ મોડમાં જ રહ્યા છીએ, કારણ કે અક્રોસ ધ બોર્ડ કે અક્રોસ ધ સેક્ટર્સ નહીં, હવે આપણે થિયરી એની વિચ વેઝ નથી રાખતા. પણ જે તમે કહ્યું કે 50% તમે ડિપ્લોય કર્યા, હજી 50% તમે ડિપ્લોય કરશો,
જે તમે ડિપ્લોય કર્યા છે અને સ્પેશિયલી ફિનાન્શિયલ સેક્ટરને તમે મેન્શન કર્યું છે, એમાં તમે પ્રાઇવેટ, પબ્લિક અને ફિનાન્શિયલ સર્વિસીસમાં તમે કહ્યું કે નિવેશ કર્યું છે, એમાં પણ સિલેક્ટેડ કાઉન્ટર્સમાં જ તમે અત્યારના કામકાજ કરી રહ્યા છો. પણ BFSI સેગમેન્ટ એઝ અ હોલ હવે આપણે ઘણું બધું હ્યુજ થતા જોઈ રહ્યા છે. ધ બાસ્કેટ ઇઝ વેરી હ્યુજ અને નિફ્ટી પર એનું ભારણ પણ ઘણું બધું વધારે છે. કયા એવા તમને પ્રોમિસિંગ ન્યૂ એરિયાઝ ત્યાં લાગી રહ્યા છે? બિકોઝ તમે જુઓ કેપિટલ માર્કેટ્સને લગતા ઘણા બધા કાઉન્ટર્સ છે, સ્મોલ ફાઇનાન્સ બેંક્સ છે, NBFCs છે વિચ ઇઝ કમિંગ, અને ત્યાં RBI અને ઘણા બધા અહીંયા હવે લેવરેજીસ આપી રહી છે, ઘણા બધું અહીંયા ઇઝ ડાઉન કરી રહ્યા છે ટુ બ્રિંગ બેક ધ કન્ઝ્યુમર ડિમાન્ડ અને ટુ રિઝોલ્વ બેંક્સ પ્રોબ્લેમ્સ ઇટસેલ્ફ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? અહીંયા કોઈ તમને એક પ્રોમિસિંગ એરિયાઝ લાગી રહ્યા છે જ્યાં તમે નેક્સ્ટ 50%માં તમે નિવેશ કરશો? એકચ્યુઅલી પ્રીતિજી ઓવર 50% મેં બોલેલું હતું, તો આઈ ડોન્ટ બી અ સ્પેસિફિક પર્સન્ટેજ, પણ તે 50%થી જાસ્તી જ છે. પણ તે હેવિંગ સેડ દેટ, તમે જે બોલ્યું ફાઇનાન્શિયલ સેક્ટર, તે હવે ફાઇનાન્શિયલ સેક્ટરમાં બી એક ચીજ આપણે જે પહેલે ડિસાઇડ કરી હતી કે આ જે બેંકમાં યા તો જે લેન્ડર્સમાં છે, અગર જો કોઈ એસેટ ક્વોલિટીનો ક્વેશ્ચન માર્ક છે તો તે તો આપણે કોઈ દિવસ ટચ નથી કરવાના. તે આપણે બહુ સિલેક્ટિવલી ત્યાં આપણે ઇન્વેસ્ટ કરશું. ને તે હિસાબે એક હેન્ડફુલ જ આપણી પાસે લેન્ડર્સ હતા જ્યાં આપણે કરી શકતા હતા. હેવિંગ સેડ દેટ, આઈ થિંક જે આપણી ગોલ્ડ જે હિસાબે વધેલા છે, આઈ થિંક ગોલ્ડ ફાઇનાન્સિયર્સ તે જરા જાસ્તી આપણને સારા લાગે છે. ને બીજું જે મેં બોલ્યું તમને કે લેન્ડિંગ સાઇડમાં બી જ્યાં એસેટ ક્વોલિટી સ્ટ્રોંગ હતી ત્યાં આપણે એડ કરવાનું શરૂ કીધેલું છે. સો ધીઝ આર ધ ફ્યુ હેન્ડફુલ્સ જ્યાં આપણે આપણા પૈસા ડિપ્લોય કીધેલા હતા. અને ઇવન ઇન ધ સર્વિસીસ સ્પેસ, પ્લેટફોર્મ કંપનીઝમાં આપણને થોડું જે ત્યાં ફાઇનાન્શિયલ સર્વિસીસમાં છે તે પ્લેટફોર્મ કંપની, તે આપણને સારી લાગી રહેલી હતી, તે ત્યાં આપણે એડ કીધા. ઇન્સ્યોરન્સમાં થોડું ઘણું એડ કીધેલું હતું. જેમ મેં બોલ્યું કન્ઝ્યુમર લેન્ડિંગ, કંઈ કન્ઝ્યુમર પિકઅપ આવવાનો છે, આપણને લાગી રહ્યું છે કે આગળ ચાલતા કન્ઝ્યુમર પિકઅપ થશે, તેથી કન્ઝ્યુમર લેન્ડર્સ જે છે, જે કન્ઝ્યુમર લેન્ડિંગ કરી છે, ત્યાં આપણે આપણો સ્ટેક વધારેલો છે તો એડ કીધેલા છે. સો ધીસ ઇઝ ઓલ દેટ વી ડુઈંગ આપણા ફાઇનાન્શિયલ સેક્ટર સ્પેસમાં. એબ્સોલ્યુટલી. તો સ્પેસીસ વાઇડ, ચોઇસીસ વાઇડ એમ કરીને આપણે સિલેક્ટેડ કાઉન્ટર્સમાં, સિલેક્ટેડ એરિયાઝમાં તમે નિવેશ કરી શકો છો. આપણે આગળ પર ચર્ચા